નવરાત્રી પર્વને લઈ હર્ષ સંઘવી અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન વચ્ચે સામસામે નિવેદનોનો મારો ચાલી રહ્યો છે। હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબા રમવા નિવેદન આપ્યું તો બીજી તરફ ગેનીબેને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા। રાજકોટના ખેલૈયાઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, પોલીસ પણ સતત રાત્રિ દરમિયાન ચેકિંગ કરતી હોય છે। ગુજરાતમાં દીકરીઓ જે અત્યારે ફીલ કરે છે એવો એક પણ સ્ટેટમાં ફીલ નથી કરતી, કારણ કે ગુજરાતની પોલીસ વ્યવસ્થા ખૂબ જ સારી છે। તેમજ ગુજરાતનું કલ્ચર છે ગરબા, એમાં કોઈ પણ જાતની ખલેલ હજી સુધી મેં ક્યાંય જોયું નથી। ટોલ ફ્રી નંબર બધી લેડીઝોને આપેલા છે, જે કે કોઈને રાતે મોડા સુધી કોઈને કાંઈ તકલીફ હોય તો એ બધાને અન્ય ઓનલાઈન નંબર આપેલા જ છે બધી લેડીઝોને। વડોદરાની યુવતીઓએ ગેનીબેનના નિવેદનને વખોડ્યું। મોડી રાત સુધી ગરબા રમવા મામલે રાજકારણ ગરમાયું। સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી। યુવતીઓએ કહ્યું, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, મોડી રાત સુધી ગરબા રમી શકે છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી દીધી। હવે નવરાત્રી અને ગરબા મામલે જે રાજકારણ છે તે રાજ્યમાં રમાઈ રહ્યું છે। ગેનીબેન ઠાકોર છે, તેમનું એવું કહેવું છે કે ગુજરાતમાં જે દીકરીઓ છે તે સુરક્ષિત નથી અને દીકરીઓ મોડી રાત સુધી ગરબા રમશે ને કોઈ ઘટના બની ગઈ તો તેની જવાબદારી કોણ લેશે? ત્યારે આ પ્રશ્નોનો જે જવાબ છે તે વડોદરાની દીકરીઓ આપશે અને તેમને જ પૂછીશું અને તેમની સાથે જ વાત કરીશું। આપ क्या कहेंगे? गैनीबेन ठाकुर है, सांसद है, उन्होंने ऐसा बोला कि गुजरात में लड़कियां सुरक्षित नहीं है। आप वडोदरा सिटी में हो, संस्कारी नगरी में हो, आपको क्या लगता है आप सुरक्षित हो यहाँ पे? हाँ, मैं यहाँ वडोदरा की हूँ और जैसा कि जानते कि ये संस्कारी नगरी कहा जाता है और यहाँ पे हम काफ़ी सेफ़ हैं। यहाँ पे पुलिस की सर्विस सब कुछ इतनी सेफ़ है कि लड़कियों के लिए काफ़ी सेफ़ है। वो पूरी रात भी अगर खेले गरबा तो उनके लिए सेफ़ ही है। તમે કેટલા સુરક્ષિત છો? લાગે છે તમે સુરક્ષિત છો? મારું એવું જ માનવું છે કે વડોદરા ગુજરાત સેફ જ છે, ભલે સવાર સુધી ગરબા ચાલતા રહે, સિક્યોરિટી છે, અહીં સેફ છે। ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે? એમ તો બરોડામાં સુરક્ષિત જ છે બધું, સંસ્કારી નગરીમાં। મોડી રાત સુધી ભલે ગરબા થતા હોય પરંતુ ગુજરાતની જે દીકરીઓ છે, બહેનો છે, તેઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ। બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજા દિવસે વિવિધ કાર્યોની ભેટ આપી। અમિત શાહ બીજા દિવસે દિવસભર અલગ અલગ 13 કાર્યક્રમોમાં હાજરી આપી। અમિત શાહ બીજા દિવસના પ્રવાસનો પ્રારંભ ગાંધીનગરથી કર્યો। અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કરાયું। 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય ક્ષેત્રે આજે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે। ત્યારબાદ એડીસી બેંકના અને મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકની શતાબ્દી સમારોહમાં હાજર રહી શુભેચ્છા આપી। ત્યાંથી અમિત શાહ પેથાપુર ગામે પહોંચ્યા હતા। અહીં તળાવનું નવીનીકરણ બાદ લોકાર્પણ કર્યું। પેથાપુર ગામમાં આવેલા ઉટવાડિયા તળાવનું પણ લોકાર્પણ કરાયું। ગામના તળાવ કિનારે વૃક્ષારોપણ કર્યું। ગાંધીનગર મનપાએ ગ્રામજનોને વિકસિત તળાવની ભેટ આપી। અંદાજિત 8 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ થયું। બાદમાં ગૃહમંત્રી અમિત શાહે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કર્યું। ચંદ્રાસર તળાવનું 2023માં અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું। ચંદ્રાસર તળાવમાં એમ્ફી થિયેટર, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરસાદી પાણીના સંગ્રહ સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે તૈયાર કરાયું। 23,300 ચોરસ મીટરથી વધુ જગ્યામાં તળાવનો વિકાસ કરાયો તો સાંજે માણસામાં 421 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું। રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા હાલ જેલમાં બંધ છે। ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે ધમધમતું હોવાનું જાણવા મળ્યું છે। એમાં સ્કૂલ સંચાલક મિલન વેખરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેશન ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યા ન હતા। એમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે। તેમના જીવ ઉપર જોખમ ઊભું છે। પરમિશન વગર બિલ્ડિંગ ખડકી દેવાયું છે। સ્કૂલ બિલ્ડિંગને બેઉ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી। જય કિશન સ્કૂલ સૂચિત સોસાયટીમાં બનાવી છે। સાગઠિયાના અધિકારીઓએ 2023માં નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી। 1.5 વર્ષ બાદ એટીપીઓ શૈલેષ સીતાપરાએ ગેરકાયદેસર બાંધકામ હોવાથી પાણી કનેક્શન કાપવા નોટિસ ફટકારી। ત્યારે મીડિયાકર્મી ત્યાં પહોંચતા શાળા સંચાલકોએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું। સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા। શાળા સંચાલકે કહ્યું કે માવડી સૂચિતમાં છે। બીજી તરફ તપાસ કરી રહેલા અધિકારીઓએ શાળા સંચાલકોને બોલાવ્યા છે। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની ટીમ તપાસ માટે પહોંચી હતી। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે। નવી સિવિલ હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ। નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતા દર્દીઓ ડરી ગયા।
જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોને જીવ તાળવે ચોંટી ગયો. અવારનવાર પડી રહેલા સ્લેબના ટુકડા અને પોપડાને કારણે સ્ટાફમાં હંમેશા ભય રહે છે. ક્યારે પોપડા પડે તેનો ભય તેઓને સતત સતાવી રહ્યો છે. મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે. અહીં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ તરખાટ મચાવી રહી છે. આ વખતે કોટલાવ ગામમાં એક ઘરની નિશાન બનાવ્યું. આ ચડ્ડી બનિયાનધારી ગેંગે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે 1.5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અને ફરાર થઈ ગયા. આ દાડપાડુ ગેંગના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા છે. પરિવાર જ્યારે ઉપરના માળે રૂમમાં સૂતો હતો ત્યારે ચોર ગેંગે નીચેના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1.5 લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ. સવારે પરિવારને ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી અને પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. સરકારી અધિકારીઓને માર મારવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે હવે ભરૂચના નેત્રંગમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીને કડવો અનુભવ થયો. ભરૂચના નેત્રંગમાં સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માર માર્યો. ફ્લાઇંગ સ્કોડના કર્મીઓએ ગાડીમાં કપડાં બદલ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કરી ધુલાઈ કરી. લોકોએ નકલી અધિકારી હોવાની આશંકાએ બંને અધિકારીઓને માર માર્યો. બંને અધિકારીઓને પોલીસ મથકે લઈ જવાયા. ત્યારબાદ પોલીસની તપાસમાં બંને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોવાનો ઘટસ્ફોટ થતાં છોડી મુકાયા. કોઈ કોર્પોરેટર કોઈ બી કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી. 3 વર્ષથી પાણી આવું આવે છે. હાય હાયના નારા, હલ્લા બોલ અને આક્રોશના દ્રશ્યો છે વડોદરાના. દૂષિત પાણીને લઈને મહિલાઓએ વડોદરાની વોર્ડ કચેરીને ગજવી હતી. શહેરના વોર્ડ નંબર 7માં છેલ્લા 3 વર્ષથી દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. એટલું ગંદુ પાણી આવે છે કે લોકો પીવા તો શું, વાપરવા માટે પણ ઉપયોગમાં લઈ ન શકે. એટલું ગંદુ પાણી આવે છે કે પશુઓ પણ આવું પાણી પીવે નહીં. પાણીમાં દુર્ગંધ પણ આવે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. માળી મહોલ્લામાં રહેતા રહીશો આ અંગે સ્થાનિક કોર્પોરેટરને ફોન કરે તો પણ તે બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. 5 દિવસથી નર્મદા ડેમ સતત મહત્તમ સપાટીએ છે. 1 ઓક્ટોબરથી સતત ડેમ મહત્તમ સપાટી પર છે. હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 55,906 ક્યુસેક છે. હજુ પણ નર્મદા ડેમના એક ગેટ 0.60 મીટર ખુલ્લો રખાયો છે. નર્મદા નદીમાં કુલ 55,122 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈનું અને પીવાનું પાણી આપવામાં સક્ષમ છે. અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પર ચોંકાવનારી ઘટના બની. રેલવેના જુનિયર એન્જિનિયરે આપઘાત કરી લીધો. હમસફર ટ્રેન નીચે આવીને આપઘાત કરી લીધો. કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. 54 વર્ષીય વ્યક્તિએ અચાનક ટ્રેન નીચે સૂઈ અને આપઘાત કરી લીધો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે